નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે ગ્રામરનો આગળનો ટોપિક શરૂ કરીશું, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ। જે રીતના વિદ્યાર્થી મિત્રો હું શબ્દ બોલું છું, જે શબ્દો તમારા કાને પડે છે, તરત જ તમને આઈડિયા આવવો જોઈએ કે સર આની અંદર કંઈક આવા શબ્દો હોવા જોઈએ। ભૂતકાળ છે તો નિશાની સૂચક શબ્દો કેવા હશે? એ પણ ભૂતકાળના હશે, જેમ કે ગઈકાલે ભૂતકાળ થઈ ગયો, ગયા રવિવારે, ગયા વર્ષે, બે કલાક પહેલા। જે ક્રિયા થઈ ચૂકી હોય, બની ચૂકી હોય, એ ક્રિયા દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે। ઓકે, આ જ બધા હતા તે નિશાની સૂચક શબ્દો હતા। ચર્ચા કરીએ તો સાદો ભૂતકાળ છે તો મેં અગાઉના લેક્ચરમાં કહ્યું હતું કે ભૂતકાળના ટુ બી ના રૂપો વોઝ અને વર એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ક્યારે પણ યુઝ થતા નથી। સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ક્યારે પણ યુઝ થતા નથી, પરંતુ વોઝ વેર એ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ यानी કે ચાલુ ભૂતકાળમાં વોઝ અને વેર નો ઉપયોગ થાય। તો ફરી પાછો એ શબ્દ મગજમાં થાય, સર વોઝ અને વેર નો ઉપયોગ ક્યાં થાય? તો ફરી પાછું પેલું જૂનું વાક્ય એક યાદ કરાવું કે તમને આ જીવન યાદ રહેશે। ઓકે, વોઝ અને વેર અને ઈ જેમ નો ઉપયોગ સામાન્ય જીવનમાં કેવી રીતના ઉપયોગ થાય છે? તો કહ્યું હતું કે ઈ જેમ આ ક્યારે વપરાય છે? તો જુઓ વાક્ય કહું તમને તરત જ લાઈટ થશે કે હા સર આ વાક્ય તમે કહ્યું હતું। કૃણાલ મારા સર છે, થાય છે મગજમાં કઈ લાઈટ? કઈ યાદ આવે છે? ઓકે, યસ, કૃણાલ સાહેબ મરી ગયા હોય સમાચાર મળે, બીજા દિવસે તમે શું કહો છો? કૃણાલ મારા સાહેબ હતા। કૃણાલ મારો ભાઈ હતો, ત્યારે વોઝ અને વર નો ઉપયોગ થાય છે, બરોબર। કૃણાલ એક વચન છે તો એની જોડે વોઝ આવશે। કૃણાલ વોઝ માય સર, કૃણાલ વોઝ માય બ્રધર। ઓકે, આ એક વિદ્યાર્થી યાદ રાખજો કે કૃણાલ સાહેબ જીવતા હતા ત્યારે શું કહેતા હતા, અને કૃણાલ સાહેબ મરી ગયા ત્યારે એમના માટે કયો શબ્દનું પ્રયોજન થાય છે। આ બે શબ્દ યાદ રાખજો તો તમને લાઈફ ટાઈમ ખબર પડી જશે કે ઈ જમાનો ઉપયોગ ક્યાં કરવો, ઈ જમાનો ઉપયોગ ક્યાં ના કરવો। ઓકે, સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદા ભૂતકાળની અંદર વોઝ અને વેર વપરાતું નથી। કેમ નથી વપરાતું? કૃણાલ સાહેબને યાદ કરી લેવાના। ક્લિયર છે? ચલો આગળ વધીએ। ઓકે, જે રીતના જૂના અગાઉના કાળ જોયા તે જ મુજબ આની પણ શરૂઆત કરીશું વાક્ય રચનાથી। યાદ રાખજો, સાદા વર્તમાન કાળમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર આપણે ડુ અને ડઝ નો ઉપયોગ કર્યો તો સાદા વર્તમાનના, તો ડુ અને ડઝ નું ભૂતકાળનું રૂપ શું થાય? ટુ ડુ નું ભૂતકાળનું રૂપ થશે ડીડ। ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો વાક્યની શરૂઆત સૌપ્રથમ કર્તાથી થશે, કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ। 99% વિદ્યાર્થી મિત્રો, 99% જે તે ક્રિયાપદની પ્રત્યે ઈડી લગાવી દો તો થઈ જશે આપણું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ। એક જ વાક્ય રચના હકારની યાદ રાખવાની છે, એના ઉપરથી જ નકાર, એના ઉપરથી જ પ્રશ્ન। ઓકે,
કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. મારી સાથે ફરી એકવાર બોલજો. કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. ફરી એકવાર કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, કારણ કે આ સાદો ભૂતકાળ છે. ભૂતકાળ છે એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ આવશે. કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. ક્લિયર છે? 99% જે વર્બ આપેલું છે, ક્રિયાપદ આપેલું છે, એની પાછળ ઈડી તમે મૂકી દેશો તો બની જશે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. પરંતુ અમુક એવા અનિયમિત રૂપો છે કે એની પાછળ ઈડી પ્રત્યય મૂકવામાં આવતો નથી. ઓકે, એ જ રીતના નકારનું જોઈએ તો નકાર બનાવવા માટે ડીડ નોટ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ડીડ નોટ લગાવવામાં આવશે. કર્તા વત્તા ડીડ નોટ વત્તા કયું હતું કે ડુ હોય, ડઝ હોય તો પાછળ ક્રિયાપદનું મૂળ રૂપ, એ જ રીતે ડીડ હોય તો પણ ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા લાગુ પડશે ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? કર્મ વત્તા ડીડ નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. સોરી, અહીંયા કરતા છે. ઓકે, નેક્સ્ટ હવે પ્રશ્નાર્થ કરીશું. તો પ્રશ્નાર્થ કરવા માટે શું કરવાનું? ડુ, ડઝ અથવા તો ડીડ ઉઠાઈ વાક્યની શરૂઆતે મૂકી દેવાનું. ડીડ વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. અને શું છે? પ્રશ્ન સૂચક ડીડ છે તો પાછળ મૂકવામાં આવશે પ્રશ્નાર્થ. આ મૂકવાનું ભૂલવું નહીં. જેની જાનમાં જતા હોય એ વ્યક્તિ તો જાનમાં હોવો જરૂરી છે. બરોબર? એટલે આ પ્રશ્નાર્થ વાક્ય છે તો વાક્યના અંતે પ્રશ્નાર્થ મૂકવું જરૂરી છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? વાક્ય રચના જોઈ લેજો. ફરી એકવાર હું બોલું છું, મારી સાથે સાથે બોલતા રહેજો. હકારની વાક્ય રચના: કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, એટલે કે ક્રિયાપદને પ્રત્યે ઈડી મૂકતા મોટાભાગના રૂપો ભૂતકાળના રૂપો બની જશે, વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. નકાર: કર્તા વત્તા ડીડ નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. એ જ રીતના પ્રશ્નાર્થ: ડીડ વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો અને છેલ્લે પ્રશ્નાર્થ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એક જ ફોર્મેશન યાદ રાખવાનું છે. ગોખવાની કોઈ જરૂર નથી. 10 10 20 20 વાર લખવાની જરૂર નથી. પ્રેમથી મગજમાં બેસાડવાનું આ રીતનું હોય. પછી નકાર અને પ્રશ્નાર્થી કરવાની જરૂર નથી. જે હકારનું વાક્ય રચના કરો છો એના આધારે તમારે નકાર અને એના આધારે જ પ્રશ્નાર્થ કરવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એક નજર કરી લેજો. જરૂર જણાય તો સ્ક્રીનશોટ પાડી લેજો, નોટમાં લખી દેજો. સારું તો વિદ્યાર્થી મિત્રો, આગળ વાક્યો તરફ વધીએ. જે એક ક્રિયા આપેલી હતી એના ઉપર જ આપણે આગળ વધીએ. ઓકે, હું ક્રિકેટ રમ્યો. રમું છું? ના. રમે છે? ના. રમી રહ્યો છું? ના. રમ્યો, રમી લીધું થોડા સમય પહેલા. 4 થી લઈને 6 વાગ્યા સુધીના 2 કલાક મેં રમી લીધું. ક્લિયર છે? અત્યારે 7 વાગી ગયા, એ ક્રિયા પતી ગઈ છે. એના અત્યારે હાલ 7 વાગ્યા અને 4 વાગ્યાની વચ્ચે કઈ લેવા દેવા નથી. તો ફોર્મેશન મુજબ આઈ યાદ કરજો. હકારની વાક્ય રચના: કર્તા, આગળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ક્રિયા શું છે? રમવું, એને અંગ્રેજીમાં કહેવાય પ્લે. એની પાછળ ઈડી, I played cricket. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એ જ રીતના
अन्य शब्द आपेलो होय કે ગઈકાલે હું ક્રિકેટ રમ્યો, ઓકે, ગઈકાલે ફ્રી હતો, ગઈકાલે ક્રિકેટ રમ્યો, તો શું થઈ જાય? I played cricket yesterday. ક્લિયર છે? આનું આ વાક્ય નકાર, I did not play cricket. આગળ પ્રશ્નાર્થ, Did I play cricket? ઠીક છે? હકાર દકાર પ્રશ્નાર્થ. વાક્ય રચના જો મગજમાં ઉતારી દીધી હોય તો ખબર પડી જાય. કર્તા, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, કર્મ. એ જ રીતના નકાર, કર્તા વત્તા did not, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ. પ્રશ્નાર્થ, did પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ. પ્રશ્નાર્થ. ધેટ્સ ઓલ. આટલી વસ્તુ હકાર નકાર અને પ્રશ્નાર્થ. વસ્તુ વિદ્યાર્થી મિત્રો ગોખવાની નથી, થોડી સૂઝબૂઝથી એ વસ્તુ યાદ રાખવાની છે. જો સમજી વિચારીને તૈયાર કરશો તો યાદ રહેશે. જો ગોખણપટ્ટી રાખશો તો એ મહિનો, 2 મહિના, 6 મહિના જેવું સત્ર પૂરું થયું એપ્રિલ મહિનામાં બધું બાષ્પીભવન થઈ જશે. પરંતુ સમજી વિચારીને આ વસ્તુ કરવાનું છે. સાદો ભૂતકાળ, સાદા ભૂતકાળમાં ક્યારે પણ વોઝ અને વેર વપરાતું નથી. કેમ નથી વપરાતું? તો કૃણાલ સાહેબ મરી ગયા અને કૃણાલ સાહેબ જીવતા હતા, એ બે વાક્યો બનાવી દેવાના આઈડિયા આવી જશે કે કેમ વોઝ અને વેર ના વપરાયું. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એક નજર કરી લેજો હકાર નકાર પ્રશ્નાર્થના વાક્યો ઉપર. આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. છેલ્લા વાક્ય જોઈ લઈએ. કનુએ દરવાજો ખોલ્યો. જે શબ્દ બોલો છે એના ઉપર જે આઈડિયા આવી જાય છે કે દરવાજો ખોલવાની ક્રિયા કેવું છે? પતી ગઈ છે. તો વાક્ય રચના મુજબ કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ખોલવું એને અંગ્રેજીમાં કહીશું ઓપન. કનુ ઓપન ધ ડોર, કનુએ દરવાજો ખોલ્યો. નકાર, કનુ did not open the door. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો ધ્યાન દોરજો, અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ, કારણ, did આપેલું છે. ઓકે, પ્રશ્નાર્થ બનાવવા, did ઉઠાઈને વાક્યની શરૂઆતમાં. did કનુ ઓપન ધ ડોર. ક્લિયર છે? નેક્સ્ટ બીજું વાક્ય જોઈએ. તેઓએ ફિલ્મ જોઈ. તેઓએ એટલે they, જોવું, જોવાનું અંગ્રેજીમાં કહીશું વોચ. ક્લિયર છે? they કરતા, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ક્રિયા શું છે? જોવાની, અને અંગ્રેજીમાં કહીશું વોચ. ઈડી, મોટાભાગના પ્રત્યયોની પાછળ ઈડી લગાવી દઈશું એટલે બની જશે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. they watch a film. તેઓએ ફિલ્મ જોઈ. નકાર, they did not watch a film. એનું પ્રશ્નાર્થ. Did they watch a film? ક્લિયર છે? છેલ્લું વાક્ય જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. મેં સમોસા ખાધા. eat, ખાવું, ખાધા, ખાવું નથી કહેતા પરંતુ ખાધા ભૂતકાળની ક્રિયા છે. મેં એટલે
આઈ ઈટ નું સેકન્ડ ફોર્મ ઈટ પછી એટ. જો અહીંયા ઈડી લાગુ પડતું નથી. આ અનિયમિત રૂપ છે. ઈટ એટ ઈટન. ક્લિયર છે? આઈ એટ સમોસા. સમોસાનું પાછું અંગ્રેજી શોધવાના જતા અમુક શબ્દો એ જ રીતના લખવામાં આવે છે. સમોસા, જલેબી, ફાફડા, ઊંધિયું, ચીક્કી. બરોબર? આ બધા શબ્દો એ જ સેમ એઝ ઇટ ઇઝ ગુજરાતીમાં બોલો છો એ જ રીતના લખવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ. આઈ ડીડ નોટ ઈટ સમોસા. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં જગ્યા નથી એટલે સમોસા અહીંયા મેં દર્શાવી દીધા. પ્રશ્નાર્થ બતાવવા માટે ડીડ આઈ ઈટ સમોસા. પ્રશ્નાર્થ મૂકવાનું ભૂલવું નહીં વિદ્યાર્થી મિત્રો. ઠીક છે? આ વસ્તુ રહી તે તમારા ગૃહ કાર્ય માટે છે. આ ગૃહ કાર્ય કરવું ફરજિયાત નથી. જો તમારી ઈચ્છા હોય તો કરી શકો, જો ઈચ્છા ના હોય તો ન કરી શકો. ઠીક છે? તમારા પ્રેક્ટિસ માટે, તમારી આવડત માટે સરે કેટલું ભણાયું, એમાંનું કેટલું યાદ રહ્યું અને કેટલું આવડ્યું એ ચેક કરવા માટે આ 4 કે 5 વાક્યો મેં આપેલા છે. પહેલું વાક્ય જોઈ લેજો. ફોન્ટ જો નાના દેખાતા હોય તો બોલું છું, સાંભળી નોટની અંદર ઉતારી લેજો. હું મંદિરે ગયો. પહેલું વાક્ય. પપ્પાએ શાકભાજી ખરીદી. બીજું વાક્ય. થોડી હિન્ટ આપી દો વિદ્યાર્થી મિત્રો તો તમને સરળ રહે વાક્ય લખવામાં. ઓકે ચલો. ગયો એને કહીશું ગોનું શું થશે? વેન્ટ. બીજું પપ્પાએ શાકભાજી ખરીદી. ખરીદવાના અંગ્રેજીમાં શું કહેવાય? બાય. બાય નું સેકન્ડ ફોર્મ બોટ. મારી મમ્મીએ મહેમાનોનું સ્વાગત કર્યું. સ્વાગત કરવું એને કહેવાય વેલકમ. અતિથિ સત્કાર કરવો તો એને થઈ જશે વેલકમ. ઈડી પ્રત્યય લાગશે. સાહેબે મને 10 પ્રશ્નો પૂછ્યા. પૂછવું. આસ્ક. એની પ્રત્યય ઈડી લગાવી દેવાનો. આસ્ક. ઓકે. તેઓ ઝડપી દોડ્યા. રન. રન મૂળ રૂપ છે. એનું ભૂતકાળનું રૂપ થશે રેન. 1 થી 5 વાક્યો છે. 5 વાક્યો મહાવરા તરીકે છે. નોટની અંદર વિદ્યાર્થી મિત્રો લખજો. એ વસ્તુ પતી જાય એટલે તમારા મમ્મી પપ્પા સાથે એની ચર્ચા કરી લેજો કે મમ્મી અથવા તો પપ્પા આ વાક્ય જોઈ લેજો સાચા છે કે ખોટા. વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આજનો આ ટોપિક સિમ્પલ પાસ્ટ ટેન્સ તમને ફાવ્યો હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો.